અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવામાં આવી હોય તેનું કોઈ પણ જાહેર સૂચન કે નોટિફિકેશન આપવામાં આવ્યું નથી। સાથે MHRM તથા MSWની 40 સીટની સામે 2500 જેટલા લોકો એડમિશન માટે અરજી કરે છે, જે માટે પણ હંગામી ધોરણે આ બંને માટે સીટો વધારવાની તજવીજ હાથ ધરવામાં આવે। 24 ઓક્ટોબર 2024ના રોજ પાદરા બ્રાન્ચમાં પાસ થયેલ 110 વિદ્યાર્થીઓની માર્કશીટ હજી સુધી આપવામાં આવી નથી, જેથી તે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેની તાત્કાલિક ધોરણે તેમના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ અલગ અલગ મુદ્દાઓને લઈને તથા લો ફેકલ્ટીના મુદ્દાઓ પર ભારે સૂત્રોચ્ચાર સાથે હર્ષિલ રબારીના અધ્યક્ષ સ્થાને વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा MS યુનિવર્સિટીમાં વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની અંદર આવી છે, જેમાં ખાસ વિષય છે કોમર્સ ફેકલ્ટીની 400 સીટ વધી છે એવી ન્યૂઝની અંદર ને બધી જગ્યાએ અમે જોયું, પરંતુ યુનિવર્સિટી હજી સુધી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન આપી નથી। તો યુનિવર્સિટી પ્રેસ કોન્ફરન્સ કરે, પરંતુ હવે 400 નહીં પરંતુ 500 સીટ વધારવાનું કામ યુનિવર્સિટી કરે એવી અમારી સ્પષ્ટ રજૂઆત છે। સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે 24 ઓક્ટોબર 2024ના જે વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટી પાદરા બિલ્ડિંગ પર એક્ઝામ આપી છે એવા 110 વિદ્યાર્થીઓની માર્કશીટ ગુમ થઈ ગઈ છે। યુનિવર્સિટીમાં જ્યારે હેડ ઓફિસર વિદ્યાર્થી આવે છે ત્યારે કંઈ કહેવામાં આવે છે કે આ માર્કશીટો પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે, પરંતુ આ માર્કશીટો પાદરા પર પહોંચી નથી। છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓની હાલાકી ભોગવવી પડે છે। તો વાઇસ ચાન્સેલર સાહેબ આની અંદર ધ્યાન આપીને વિદ્યાર્થીઓના વિષયોને તાત્કાલિકપણે રિઝોલ્વ કરે એવી અમારી સ્પષ્ટ રજૂઆત છે।